અહીંયા આપણે બીજો આઈએમપી દાખલો વર્તુળના સ્પર્શકનો. એક વર્તુળના ઓ કેન્દ્રથી 17 મીટર અંતરે આવેલા વર્તુળના બહારના ભાગમાં સ્પર્શક આવેલું. કયું બિંદુ છે? બી. તો વર્તુળની બહારનું બિંદુ આપણે કયું લેશું? આ બે. આ કયું આવશે? કેન્દ્ર બિંદુ. ઉભી સ્પર્શક. એ સ્પર્શ બિંદુ છે, એ એને સ્પર્શે છે, એટલે અહીંયાથી આ એક કયું બિંદુ આવ્યું? એ અને કયું બિંદુ? સ્પર્શ બિંદુ. અહીંયા એ બી બરાબર અહીંયા કેટલા લેવામાં? એ સ્પર્શ બિંદુ બતાવે છે આટલા સુધી. તો આ જે વેલ્યુ છે કેટલા બિંદુ બને? બરાબર 15 સેન્ટીમીટર. ઓ કેન્દ્રથી આ બહારનું બિંદુ આ કેટલું બને છે? 70 સેન્ટીમીટર. તો સ્વાભાવિક આ બન્યું, આ ખૂણો બની ગયો. તો એ બી કેટલા છે? 15, ઓ બી 17. તો તમારે વર્તુળની ત્રિજ્યા, આ જે ભાગ આવે છે એને શું કહેવાશે? ત્રિજ્યા. શું કહેવાશે? ત્રિજ્યા કહેવાશે. હવે આપણે અહીંયા ઓ થી બી નું અંતર કેટલા સેન્ટીમીટર છે? 17. એ થી બી નું અંતર કેટલા છે? 15. ત્રિજ્યા અહીંયા ઓ એ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું. હવે અહીંયા ઓ એ લંબ, ઓ એ લંબ કોની ઉપર આવેલો છે? સ્પર્શક. એવી. હવે વર્તુળની ત્રિજ્યા તમારે શોધવાની છે. તો ઓબી વર્ગ બરાબર ઓ એ વર્ગ વત્તા એપી વર્ગ. હવે પાયથાગોરસના નિયમ મુજબ આને શું કહેવામાં આવશે? ઉભી ખૂણાની સામેનો આ ભાગ શું કહીશું આપણે? એના કર્ણ. કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. હવે કર્ણ કોણ છે અહીંયા? સમજો છો તો ઓબી વર્ગ, ઓ એ વર્ગ વત્તા એ બી વર્ગ. ઓબી કેટલા છે? 17. ઓ એ તમારે શોધવાના. એ બી ઓલરેડી તમને આપેલા છે 15. તો 17 વર્ગ કેટલો થાય? 289. તો ઓ એ વર્ગ વત્તા 15 કેટલો થશે? 225. 225 બરાબર ની આગળ લઈ આપણે કેવા થઈ જશે? માઇનસ ઓ એ વર્ગ. 289 માંથી 225 તમે બાદ કરો. અહીં આપણે કરીશું કેટલા મળશે? 64. therefore ઓ એ વર્ગ બરાબર 64 આયા. વર્ગમૂળ કાઢીએ એટલે ઓ એ બરાબર કેટલા થાય? 64. તો 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8 સેન્ટીમીટર. જે શું બતાવે છે? શું બતાવે છે? ત્રિજ્યા. ફરીથી રિપીટ કરો. વર્તુળનું કેન્દ્ર બિંદુ ઓ છે. ઓ થી બી બહાર સ્પર્શનું બિંદુ ઓ બી 17. એ સ્પર્શ છે 15 થયું. ઓ ત્રિજ્યા. ઓ થી બી નું અંતર 17. એ થી બી 15. ઓ એ ત્રિજ્યા. તો ઓ એ લંબ એ બી પાયથાગોરસનો નિયમ કર્ણનો વર્ગ બરાબર સામાન્ય બાજુ તપાસની બાજુ ઓ એ વર્ગ બરાબર ઓ બી વર્ગ બરાબર ઓ એ પ્લસ એ બી. ઓ બી 17 નો વર્ગ બરાબર ઓ એ વર્ગ વત્તા 15. 17 વર્ગ 289 થાય બરાબર ઓ એ વર્ગ વત્તા 225. 225 અહીંયા લઈએ કેટલા થઈ જાય? માઇનસ 289 માંથી 225 જાય કેટલા રહે? 64. વર્ગ કરી નાખો. વર્ગમૂળમાં 64 જાય. ઓ એ કેટલા મળે? 8. એ શું બતાવશે? ત્રિજ્યા. આ પણ આઈએમપી દાખલો છે. અને 44માં અને 43માં વર્તુળ સર્કલના મોસ્ટ આઈએમપી દાખલા છે. લિબર્ટીના 10 પેપરમાં છે.
વી હેવ ટુ રિપીટ, વી હેવ ટુ પ્રેક્ટિસ. જેટલી કરશો એટલું મગજમાં જલ્દી ઉતરશે. ઓકે, ડન. સાંજે આપણે પછી પ્રયોગ 1 અને 2 શીખીશું. ઓકે, ડન.